વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આપણે કવિતા નંબર 5માં ધમક ધમક આતા હાથીમાં 1 થી 3 પ્રશ્નો જોઈ ગયા હતા। આપણે કવિતાનું પણ પાઠ કર્યું હે ને, કવિતામાં હાથીનો પરિચય આપ્યો હે ને। હા, તો હવે આજે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4। તો તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન નંબર 4 ખોલો। આ છે આપણો પ્રશ્ન 4। ચિત્ર કે આધાર પર કહાની કહીએ। એટલે અહીં જે 4 ચિત્રો આપેલા છે, આ 1 નંબરનું ચિત્ર, 2 નંબરનું, આ 3 નંબર અને 4 નંબર। અહીં આપણને ચિત્રો આપેલા છે, તો ચિત્ર પરથી આપણે કહાની કરવાની છે, એટલે વાર્તા કરવાની છે। તો આપણે ચાલો જોઈએ પ્રશ્ન 4। ચિત્ર કે આધાર પર કહાની કહીએ। એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જે ચિત્રો આપેલા છે તેના વિશે આપણે વાર્તા કરીશું। તો ચાલો હું તમને જે વાર્તા કહું છું તેમાં તમારે ચિત્રોને જોતું જવાનું છે અને શાંતિથી વાર્તા સાંભળવાની છે, અને તમારે પણ તેને યાદ રાખવાની છે, હે ને? તો ચાલો આપણે વાર્તા કરીએ। તો પહેલું ચિત્ર છે, તેને જોઈને તમને શું લાગે છે કે આ શું છે આમાં? પહેલા તો એક સરસ મજાનું જંગલ દેખાય છે, હે ને? તેમાં સિંહ અને અલગ અલગ જાનવરો, પ્રાણીઓ દેખાય છે, હે ને? પછી સિંહ છે એ સસલાભાઈ સાથે કશેક જાય છે, હે ને? ચિત્રમાં કેવું દેખાય છે એ આપણે જોઈ લઈએ। પછી આ સસલાભાઈ છે એ સિંહને કંઈ કહે છે। પછી સિંહ છે એ કૂવામાં જોવે છે, સસલાભાઈ પણ કંઈ કૂવામાં જોવે છે, બીજા આજુબાજુમાં કોઈ પ્રાણીઓ છે નહીં। તો કેવી વાર્તા છે, ચાલો આપણે સાંભળીએ। તો એક જંગલમાં સિંહ અને બીજા जानवरों रहता હતા। एक जंगल में सिंह और दूसरे जानवर रहते थे। એટલે એક જંગલમાં સિંહ અને બીજા જાનવરો રહેતા હતા। સિંહ જંગલ કા રાજા था। એટલે સિંહ જંગલનો રાજા હતો। सिंह जंगल के सभी प्राणियों को अपना शिकार न बना ले, इसलिए हर रोज एक प्राणी को सिंह के पास भेजते थे। એટલે સિંહ છે એ બધા જ પ્રાણીઓનો શિકાર એક સાથે ન કરી લે, એટલા માટે બધા જ પ્રાણીઓએ સાથે મળીને એવું નક્કી કરેલું હતું કે રોજ આપણે એક પ્રાણીને સિંહ પાસે જવાનું અને તે આપણો શિકાર કરી લેશે। તો રોજે એક પછી એક પ્રાણીઓ જતા હતા। એક દિવસની વાત છે। एक दिन की बात है, उस दिन सिंह के पास जाने की बारी खरगोश की आई, है ने? એટલે એક દિવસની વાત છે, ત્યારે કોનો વારો હતો સિંહ પાસે જવાનો? ખરગોશ એટલે સસલાભાઈનો। પણ સસલાભાઈ કેવા હતા, ચાલો જોઈએ। ખરગોશ બુદ્ધિમાન था। કેવું હતું? તે બુદ્ધિશાળી હતું। खरगोश उस दिन जानबूझकर सिंह के पास देर से पहुंचा। એટલે આજે સસલાભાઈ છે તે જાણી જોઈને, એને ખબર જ છે કે મારે આજે સિંહ પાસે જવાનું છે, પણ તે જાણી જોઈને તે સિંહ પાસે મોડું પહોંચ્યું। પછી સિંહને તો ખૂબ ભૂખ લાગી હતી, એટલે તે તો ગર્જના કરવા લાગ્યો। તો सिंह के पास देर से पहुंचा। सिंह को जोरों से भूख लगी थी। એટલે સિંહને ખૂબ જોરથી ભૂખ લાગી હતી। वह गर्जना करने लगा। તે તો ગરજવા લાગ્યો। અને और खरगोश को देर से आने का कारण पूछा। પછી એ ગરજવા લાગ્યો
એટલે સસલાભાઈ તો ત્યાં આવી પહોંચ્યા અને તેણે જોર જોરથી પૂછવા લાગ્યું, કેમ આટલું બધું મોડું થયું એમ. એટલે તેણે મોડું આવવાનું કારણ પૂછ્યું. પછી બુદ્ધિમાન ખરગોશને કહા, એટલે આ બુદ્ધિમાન ખરગોશને કહા, મેં તો સમય પર ही आ रहा था. એટલે સસલાભાઈએ તો કહ્યું, હું તો સમય પર જ આવી રહ્યો હતો. સસલાભાઈએ સિંહને કહ્યું કે હું તો મારા સમયસર જ આવી રહ્યો હતો. લેકિન રાસ્તે में मुझे एक दूसरा सिंह मिल गया. એટલે રસ્તામાં મને એક બીજો સિંહ મળી ગયો. ઉસે જંગલ કા રાજા બતાયા થા. એટલે તે કહેતો હતો કે હું જંગલનો રાજા છું. સિંહ ગરજા એટલે તે તો ક્રોધિત થઈ ગયો, ગુસ્સે થઈ ગયો. સિંહ ગરજા और खरगोश से उस दूसरे सिंह के पास ले जाने को कहा. એટલે તે તો ગુસ્સે થઈ ગયો અને તેણે કહ્યું, સસલાભાઈને કહ્યું, ચાલ ચાલ જલ્દી મને તે સિંહ પાસે લઈ જા. खरगोश सिंह को पानी से भरे कुएं के पास ले गया. એટલે આજે સસલાભાઈ છે તે સિંહને ક્યાં લઈ ગયો તમને બધાને ખબર છે? કૂવા પાણી જે ભરેલો કૂવો હતો ત્યાં સિંહને લઈ ગયો. પછી कुएं में अपने प्रतिबिंब को देखकर सिंह मानकर कुएं में कूद पड़ा. એટલે કૂવામાં જોયું તો પાણીમાં તે સામે દેખાયો તેનું પ્રતિબિંબ. હે ને, પાણીમાં આપણે જોઈએ તો આપણે પોતાનું પણ પ્રતિબિંબ દેખાય છે ને, એવી રીતે સિંહને પોતાનું પ્રતિબિંબ દેખાયું. તેને થયું કે અંદર મારી જેવો જ બીજો એક સિંહ છે. તે જોઈને તેઓ ડાયરેક્ટ કૂદી પડ્યો અંદર. હે ને, તરત જ કૂદી પડ્યો. તો સસલાભાઈ તો બચી ગયા. હે ને, કેવું બુદ્ધિશાળી સસલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે પણ આ ચિત્રો જોઈને સરસ મજાની વાર્તા કરવાની છે. હે ને, તો ચાલો આગળ જોઈએ સ્વાધ્યાય. સ્વાધ્યાય પ્રશ્ન 1. પ્રશ્નો કે ઉત્તર દીજીએ. એટલે પ્રશ્નોના ઉત્તર તમારે આપવાના છે. જે કવિતામાં આપણે બધું જોઈ ગયા તેના વિશેના પ્રશ્નો છે. તો તમારે હું જે પ્રશ્ન પૂછું તેનો જવાબ તમારે આપવાનો છે. પ્રશ્ન 1. હાથી કિસ તરહ સે આતા હૈ. આપણે કવિતામાં જોઈ ગયા ને, હાથી કેવી રીતે આવે છે. हाथी किस तरह आता है? तो हाथी धमक धमक आता है ने. तो અહીં શું જવાબ આવશે? હાથી ધમક ધમક આતા હે. એટલે આપણે અહીં હું તમને બતાવું છું આવી રીતે. हाथी किस तरह आता है? धमक धमक. પછી 2. नहाने के लिए हाथी सूंड में क्या भरता है? એટલે નાહવા માટે હાથી સૂંઢમાં શું ભરે છે? આપણે જોઈ ગયા ને, હાથી સૂંઢમાં શું ભરતો હતો? તો પાણી. नहाने के लिए हाथी सूंड में पानी भरता है. આપણે જવાબ એવી રીતે બોલીશું, नहाने के लिए हाथी सूंड में पानी भरता है. પછી પ્રશ્ન 3. हाथी क्या खाकर बताता नहीं है? हाथी શું ખાઈને નથી બતાવતો? તો આપણે જોઈ ગયા ને. ચાલો કોણ બોલશે? ચાલો ફટાફટ બોલો. हाथी केले खाकर कितने केले खाता है वह बताता नहीं है. એટલે આપણે શું લખીશું અહીં? केले खाकर कितने केले खाता वह
बताता नहीं है। પછી नंबर 4, हाथी पानी कहाँ डालता है? क्यों? तो हाथी सूंड में पानी भरकर अपने ऊपर डालता है। हाथी पानी कहाँ डालता है? तो हाथी सूंड में पानी भरकर अपने ऊपर डालता है, क्योंकि हाथी को नहाना अच्छा लगता है ने? तो આપણે લખીશું हाथी सूंड भर भर के अपने ऊपर पानी डालता है, क्योंकि हाथी को नहाना अच्छा लगता है। तो આવી રીતે આપણે એનો જવાબ આપીશું। હવે જોઈએ પ્રશ્ન 2। प्रश्न 2, चित्र में हाथी के कुछ अंग नहीं है, उन्हें पूर्ण कीजिए एवं चित्र में रंग भरिए। तो विद्यार्थी मित्रों, चित्र में हाथी के कुछ अंग नहीं है એટલે હાથીના કંઈક અંગો નથી આપેલા અહીં, તો આપણે એને પૂર્ણ કરવાના છે, એટલે તેને બનાવવાના છે અને તેમાં તમને ગમતો રંગ પૂરવાનો છે। તો હાથીમાં આપણે કેવો રંગ પૂરીશું? હાથી કેવા રંગનો હોય? કાળા રંગનો હોય ને? હા, એટલે હાથીમાં આપણે કાળો રંગ પૂરીશું, અહીં આપણને ગમતા રંગ પૂરીશું અને જે અંગો બાકી છે તે અંગોને આપણે પૂર્ણ કરીશું। તો ચાલો જોતા જઈએ અને ચિત્ર બનાવતા જઈએ। તો હાથીને પહેલાં તો અહીં એક જ દાંત આપેલો છે, આપણે અહીં બનાવીશું બીજો દાંત। આવી રીતે બનાવીશું બીજો દાંત અને અહીંથી સૂંઢ અડાડી દઈશું। પછી જોઈશું આંખ પણ છે, અહીં કાન આપેલો નથી, તો આપણે અહીંથી આપણે એનો કાન બનાવીશું। આવી રીતે બનાવીશું એનો કાન। પછી દાંત બની ગયો, કાન બની ગયો, આંખ છે, સૂંઢ છે। પછી બનાવીશું અહીંથી, હવે અહીંથી બનાવીશું, અહીં હાથીની પૂંછડી નથી આપેલી, તો આપણે અહીં આપણે હાથીની પૂંછ બનાવીશું। હાથીની પૂંછ નાની હોય છે, આવી રીતે। પછી અહીંથી જોઈશું તો અહીં એક પગ નથી, તો આપણે એને પગ બનાવીશું। આવી રીતે હાથીનો પગ બનાવીશું। પછી આપણો હાથીનું ચિત્ર પૂર્ણ થઈ ગયું। તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આવી રીતે સરસ મજાના હાથીનું ચિત્ર બનાવવાનું છે। તો તમારે આવી રીતે આ ચિત્રને પૂર્ણ કરવાનું છે। હાથીનો દાંત બનાવવાનું છે, કાન બનાવવાનું છે, પૂંછડી બનાવવાની છે અને પગ બનાવવાનો છે, ત્યારે આપણું હાથીનું ચિત્ર પૂર્ણ થશે, હે ને વિદ્યાર્થી મિત્રો? ચાલો આજે આટલું જ, આવતીકાલે ફરી મળશું। આવજો। વંદે માતરમ।